ગુજરાતના ઓપરેશન જામનગરની શરૂઆત થઈ, જેના ભાગરૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ટીમને હજી ગણતરીના જ દિવસો થયા છે, ત્યારે જયેશ પટેલ ગેંગના સાગરીતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતોને એટીએસે ધરપકડ કરી લીધી છે. વિગત એવી છે કે સને 2019માં જામનગરમાં એક પ્રોફેસર રાજાણી કરીને હતા કે જે જમીનોનું કામ કરતા હતા અને પ્રોફેસર હતા. એમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જયેશ પટેલ અને એના સાથીદારો મારફત 1 કરોડની ખંડણી માગવાના મુદ્દે એમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ઇકબાલ કરીને જે આરોપી હતો, ભારતીય ઇકબાલ અનવરભાઈ કરીને, એણે આ ફાયરિંગ કરવા માટે હથિયારો ધાર જિલ્લાનો એક બલવંતસિંહ છે, બલવંતસિંહ ઉર્ફે બંદૂક, એની પાસેથી હથિયારો ખરીદ્યા અને એ ગુનામાં નાસ્તો કરતો હતો. પછી આ એટીએસના અધિકારીઓ જે તપાસ કરતા હતા દરમિયાન માહિતી મળી હતી કે આ આરોપી હાલમાં ધાર ખાતે. તો એટીએસ અને એસઓજી જામનગરની ટીમો બધી એક ભેગી થઈ ટીમો બનાવીને ધાર લઈ અને આને લઈ આવ્યા છે. અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે મજકૂર આરોપીએ ગુજરાતમાં છેલ્લા 8-10 વર્ષમાં 50થી 100 હથિયારો વેચેલા છે અને એના વિરુદ્ધમાં અમદાવાદ શહેર ક્રાઇમ તથા રાજકોટ શહેર ક્રાઇમ, મોરબી વગેરે જિલ્લામાં હથિયાર આપવાના ગુના દાખલ થયેલા છે.